આ તરફ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દિલ્હીથી અમદાવાદ પરત ફરતી ફ્લાઇટમાં હુબાળો થયાનો બનાવ બન્યો છે। દિલ્હીથી અમદાવાદ આવી રહી હતી આ ફ્લાઇટ અને આ ફ્લાઇટમાં હુબાળો થયો છે। ઉડાન ભરવાની 5 મિનિટ પહેલાં જ ફ્લાઇટ કેન્સલ થતાં હુબાળો થયો છે। તો ફ્લાઇટ કેન્સલ થતાં હુબાળો અક્સા એર QP 1146 દિલ્હીથી અમદાવાદની ફ્લાઇટ રદ થતાં લોકોમાં રોષ। પેસેન્જરોએ કર્મચારીઓની સામે રોષ ઠાલવ્યો। વધુ વિગત સાથે સંવાદદાતા કુશાંક સોની ફોનલાઈન પર જોડાયા છે। કુશાંક, શું વધુ વિગત? યશ 11:35ની ફ્લાઇટ હતી દિલ્હીથી અમદાવાદની અને તેના માટે તમામ જે પેસેન્જરો હતા તે લોકોની બોર્ડિંગ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હતી અને જ્યારે ફ્લાઇટમાં પોતાની નિર્ધારિત સીટો ઉપર તેઓ જઈ રહ્યા હતા તે વખતે જ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે આ જે ફ્લાઇટ છે તે કેન્સલ થઈ છે, જેના કારણે થઈને ત્યાં આગળ ઉપસ્થિત તમામ જે મુસાફરો હતા તેમનો રોષ અત્યારે એરપોર્ટ સ્ટાફ અને તેની સાથે એરલાઇનના જે ક્રૂ મેમ્બર છે તેની પર ફાટી નીકળ્યો છે। અત્યારે તમામ જે મુસાફરો છે તેમની માગણી છે કે નાના બાળકો સાથે તેઓ પહોંચ્યા છે અને તેવા સંજોગોમાં બાળકોને પરેશાની છે, ફ્લાઇટના રિફંડ કઈ રીતના કંપની તરફથી આપવામાં આવે તેને લઈને પણ કોઈ હજી સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી, જેના કારણે અત્યારે મુસાફરો છે તેમના તરફથી એરપોર્ટ પર હોબાળો મચાવવામાં આવ્યો છે। સિક્યોરિટી સ્ટાફ અને જે એરપોર્ટ ક્રૂ છે તેના તરફથી અત્યારે મામલો થાળે પાડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે મુસાફરો છે તેમની એક જ માગણી છે કે આખરે 5 મિનિટ પહેલા શા માટે તેમને જાણ કરવામાં આવી અને તેના જ કારણે થઈને અત્યારે એરપોર્ટ ઉપર જે અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટ હતી અક્સા એર, તેમાં અત્યારે હોબાળો થવાની ઘટના છે તે હાલ સામે આવી રહી છે। જી કુશાંક, સમગ્ર જાણકારી બદલ આભાર। તો લોકોમાં અત્યારે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા પણ દિલ્હી સુરતની ફ્લાઇટની લઈને આ પ્રકારનો હોબાળો થયો હતો, ત્યારે પણ યાત્રીઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો। છતાં પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ પ્રકારે વારંવાર થતી જે ક્ષતિઓ છે તેને લઈ મુસાફરોમાં ભારે રોષ।